નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ. હું છું તમારો દોસ્ત જગદીશ વૈષ્ણવ. આજે આ ભીડ તમે જો જોઈ રહ્યા છો એ આપણા નવા બનેલા જિલ્લા એટલે કે વાવ થરાદની છે. અને આ ભીડ મુખ્યત્વે કોંગ્રેસ દ્વારા ભેગી કરવામાં આવી છે. એનું મુખ્ય કારણ એ છે કે આપણા નગરપાલિકાની ચૂંટણી હતી અને ચૂંટણીની અંદર જગદીશભાઈ વિશ્વકર્માની જીભ લપસી પડી હતી અને એમને જ્ઞાનીબેન ઠાકોરને અમુક બે શબ્દ પણ એમને કહી દીધા હતા. તો અત્યારે ગુસ્સો કોંગ્રેસના મનમાં છે ને કોંગ્રેસવાળા એવું કહી રહ્યા છે કે જગદીશભાઈ વિશ્વકર્મા એટલે કે બીજેપીના નેતાની ખરેખર બધી મહિલાઓની માફી માંગવી જોઈએ. અને ખાસ કરીને તો આપણા બનાસની બેન એટલે કે જ્ઞાનીબેન ઠાકોર એટલે કે આપણા બનાસકાંઠાના સાંસદ છે, એમના વિશે જે અભદ્ર ભાષાની અંદર જે ટિપ્પણી કરી હતી એમના દ્વારા માફી માંગવામાં આવે. અને એમને આ સવારથી લઈને બપોર સુધી એક ડ્રામા હતો એટલે કે થરાદને બાંધમાં લઈ લીધું હતું. અને એક પ્રાંત અધિકારીને બધા સાથે મળીને એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં પ્રાંત અધિકારીની કોઈ વાત સાંભળવા તૈયાર નહોતું, કેમ કે માત્ર ને માત્ર વાત એમની જ રાખવી હતી. અને એમનું એક જ લક્ષ્ય હતું કે જગદીશજી વિશ્વકર્મા એમની માફી માગે. પણ તમે પણ વિચારી શકો છો મિત્રો કે કોંગ્રેસવાળાઓ દ્વારા અનેક વખત બીજેપીના નેતાઓને હોય, નરેન્દ્ર મોદીની હોય કે અમિત શાહને હોય, વારે ઘડીએ સાસવારે તુકારો અને ગાળો આપતા હોય છે, પરંતુ એમની સહનશક્તિ ખરેખર ખૂબ જ છે. કેમ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા, કોંગ્રેસના આકા કહી શકાય એવા સોનિયા ગાંધી દ્વારા પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહને મોતના સોદાગર કહેવામાં આવ્યા હતા. અને રાહુલ ગાંધી દ્વારા તો અનેક વખત તુકારાભરી વાત કરવામાં આવી હતી, પરંતુ જ્યારે પોતાના ગરીબાનમાં ઝાંકવું જોઈએ કે તમે શું કીધું હતું એમને, પરંતુ એ વાત નથી. કેમ કે અત્યારે માત્ર ને માત્ર એમને રાજનીતિ કરવી છે તેવું લોકોનું કહેવું છે. અને લોકોને કહેવા પ્રમાણે કે કોંગ્રેસ દ્વારા જો સાચી રાજનીતિ કરતા હોત અને લોકોને સાચે વહારે આવતા હોત તો આજે પશ્ચિમ બંગાળની અંદર જે એમની હાલત થઈ એ કદાચ ન થાત. તમે જોઈ શકો છો મિત્રો કે ગીતાબેન નાઈ દ્વારા પોલીસને તું તડાક અને ભાજપના દલાલ એટલે કે ભાજપના દલાલ તરીકે સંબોધિત છે. અને પછી એમને આજે બનાસકાંઠાના બેન સાંસદ જ્ઞાનીબેન ઉપર જે રીતે ભાજપના પ્રદેશ પ્રમુખે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, આ વિસ્તારની નારીનું આબરૂ સન્માન એના ઓઢણામાં અને સાડીના પલ્લુમાં છે. કોઈ પણ સ્ત્રી ઉપર જ્યારે આવી ટિપ્પણી કરતા હોય પર્સનલી ખરેખર એક રાજ્યના ભાજપના પ્રમુખને શોભા ના આપે. જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે તેવી રીતે દરેક રાજ્યમાં આવેદનપત્રોનો વિરોધ કરવામાં આવશે. આજે હજારોની સંખ્યામાં અહીંયા થરાદ ખાતે તમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અહીંયા જ્યારે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા તો આ જ સરકારની પોલીસે અહીંયા મહિલાઓને ગાળો કાઢી છે. મહિલાઓને પુરુષ પોલીસ દ્વારા અડી ના શકાય તેમ છતાં ધક્કા મારવામાં આવ્યા છે. આ નારી સન્માનની વાતો કરનારી આ સરકારમાં નારીઓનું ક્યાંય સન્માન નથી. ભાજપના પ્રમુખથી લઈને ભાજપની આ પોલીસ સુધી તમામ લોકો જો નારીઓની આબરૂ લેવા બેઠા હોય તો કોની પાસે લોકો જશે? આજે પોલીસે મહિલાઓની સુરક્ષા કરવાની હોય કે આબરૂ લેવાની હોય, અમને આજે પ્રશ્ન થઈ રહ્યો છે. જે રીતે વિશ્વકર્મા એ શબ્દ વાપર્યા અને હજી સુધી માફી નથી માંગી એ એક શરમજનક છે. એક બાજુ નારીના સન્માનના નામે આખા ભારતની અંદર તમે તાયફાઓ કરતા હો અને જ્યારે અહીંયા ખરેખર ગુજરાતની અંદર એક સાંસદ તરીકે ચૂંટાયા છે, એને શું ગુનો કર્યો? જ્ઞાનીબેને સંસદની અંદર જ્યારે નારી વંદના બિલ આવ્યું ત્યારે એમાં એ પ્રશ્ન ઉઠાયો હતો કે ઓબીસી મહિલાઓને પણ આની અંદર આરક્ષણ મળવું જોઈએ. શું ખરેખર ઓબીસી મહિલાઓને આરક્ષણ ના મળવું જોઈએ? એમાં એ પ્રશ્ન ઉપર ગુનો કર્યો તો આ તો 100 વખત ગુના કરવાના છે. તમામ સમાજના પ્રશ્ન માટે હંમેશા જ્ઞાનીબેન લડ્યા છે. ત્યારે આવી રીતે અશોભની એક કેમ ગરીબ પરિવારની, ગરીબ સમાજની દીકરી છે, ઠાકોર સમાજની દીકરી છે, ત્યારે આના પર આવા તમે આક્ષેપો કર્યા છે. ગમે તે ગરીબ પરિવારની હોય, સુખી પરિવારની હોય, એની આબરૂ છે ને એ એક સંસદને માટે જે આ શબ્દ વાપરે અમે વખોડીએ છીએ. જ્યાં પણ કાર્યક્રમ થશે આજે દેખો ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ ઠાકોર સમાજ હોય કે કોંગ્રેસવાળા બધા આવેદનપત્ર આપે છે. અને હજી પણ અમે જે હવે ક્યારે ભાજપ નારીના નામે કોઈ કાર્યક્રમ પણ નહીં કરી શકે ને કરશે તો અમે એનો વિરોધ કરીશું.